સુરત જિલ્લાના બારડોલી નજીક ગુડ્સ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સોનગઢથી દાહણુ રોડ ઉપર જઈ રહેલી કોલસાથી ભરેલી ગુડ્સ ટ્રેનના એક ડબ્બામાંથી અચાનક ધુમાડો નીકળતા રેલવે તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું। સોનગઢથી દાહણુ રોડ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બારડોલી નજીક સામે આવી છે। મળતી માહિતી મુજબ ગુડ્સ ટ્રેનના બોગી નંબર 15403 કોલસાનો જથ્થો ભરેલો હતો। ટ્રેન મઢી વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો। આ અંગે તાત્કાલિક રેલવે તંત્રને જાણ કરવામાં આવી હતી। ટ્રેન બારડોલી તરફ આગળ વધતા ફાયર વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યું હતું। ગુડ્સ ટ્રેન બારડોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર પહોંચતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર જવાનોએ તાત્કાલિક પાણીનો છંટકાવ શરૂ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા રેલવે તંત્ર દ્વારા તમામ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ અક્ષયભાઈ એમ ચૌધરી છે। હું બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવું છું। અમને મઢી રેલવે સ્ટેશનથી એક કોલસા ભરેલી ટ્રેનમાં સ્મોક દેખાયેલ છે એવો કોલ મળ્યો હતો। તો અમે બારડોલી રેલવે સ્ટેશન પર એ ટ્રેન પહોંચી ત્યારે સલામતીના ભાગરૂપે ત્યાં પાણીનો છંટકાવ મારી સ્મોક પર કંટ્રોલ મેળવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।